પાઠ નંબર 10 કૃષિમાં આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી ગયા. એ પ્રકારે કૃષિના પ્રકારો કયા કયા હતા, એ કૃષિના દરેક પ્રકારો વિશે આપણે ચર્ચા કરી. કૃષિના પ્રકારોમાં સૌથી પહેલો પ્રકાર ફરી એક વખત રિવિઝન કરી લઈએ. શું હતું તો કે ભારતની અંદર લગભગ 60% જેટલા લોકો ખેતી ઉપર નભે છે, જેમાંથી 22% હિસ્સો જે છે એ 22% હિસ્સો શેના માટે હતો? રાષ્ટ્રીય ઉત્પાદનની અંદર. સાથે સાથે 18% જેટલો હિસ્સો એ રાષ્ટ્રીય નિકાસમાં ભારતનો જોડાયેલો છે. આટલી બધી સુવિધાઓ અને આટલી બધી ભારતની અંદર કૃષિ પ્રધાન દેશ હોવા છતાં પણ ભારત આજે વિશ્વમાં કોઈ સ્થાન પામી શક્યું નથી. એની પાછળના કયા કયા કારણો હતા એ કારણો વિશે પણ આપણે અગાઉ શીખી ગયા. ત્યારબાદ કૃષિના પ્રકારોની અંદર સૌથી પહેલો પ્રકાર હતો આત્મનિર્વાહ ખેતી. આત્મનિર્વાહ ખેતીનું બીજું નામ જીવન નિર્વાહ ખેતી. આ પ્રકારની ખેતીની અંદર શું થયું હતું કે આ પ્રકારની ખેતીની અંદર ખેડૂત જે હતો એ ખેડૂત પોતાની માત્ર આજીવિકા ચલાવી શકે તેટલું જ ખેતરનું કદ નાનું, કુટુંબનું કદ મોટું. એટલે આ પ્રકારે થતી ખેતીને આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. ત્યારબાદ કૃષિનો બીજો પ્રકાર જોઈએ તો એ હતી આપણા માટે સૂકી ખેતી. જ્યાં સુધી જમીનની અંદર ભેજ હશે ત્યાં સુધી જ ખેતી થઈ શકશે. સિંચાઈની સગવડો ઓછી છે, વર્ષની અંદર માત્ર એક જ વખત પાક લઈ શકાય, તે પ્રકારે થતી ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે. ત્યારબાદ જોઈએ આપણે આદ્ર ખેતી. આદ્ર ખેતીનું બીજું નામ ભીની ખેતી. આ એકદમ અગેન્સ્ટ છે. કોના કરતાં? તો કે સૂકી ખેતી કરતાં. ત્યાં એક વખત પાક લેવાતો હતો, અહીંયા એકથી વધારે વખત પાક લઈ શકાય. ત્યાં સિંચાઈની સગવડતાઓ નહોતી, અહીંયા સિંચાઈની સગવડતાઓ છે. તો આ પ્રકારે જે ખેતી થતી હોય એ ખેતીને આપણે આદ્ર ખેતી કીધી. ત્યારબાદ ચોથા પ્રકારની ખેતી જેને આપણે સ્થળાંતરિત ખેતી કીધી, એનું નામ હતું ઝૂમ ખેતી. અહીંયા શું થાય છે તો કે ખેડૂત જે છે એ ખેડૂતો જંગલોને સાફ કરી, વૃક્ષોને કાપી અહીંયા આગળ ખેતી કરે. ખેતી માટેની જ્યાં સુધી જમીનની ફળદ્રુપતા હોય ત્યાં સુધી જ ખેતી થઈ શકે. ત્યારબાદ ખેડૂત જે છે ત્યાંથી મૂવ ઓન કરે અને 2-3 વર્ષ પછી ખેડૂત બીજી જગ્યા પસંદ કરે. તો આ પ્રકારે સ્થળાંતર દ્વારા કરાતી ખેતીને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી કહેવામાં આવે. આ કૃષિનો ચોથો પ્રકાર. ત્યારબાદ એકદમ મહત્વનો પ્રકાર જે આપણે જોયો એ હતો આપણા માટે બાગાયતી ખેતી. તો બાગાયતી ખેતીની અંદર શું કીધું તો કે આ ખેતી ખૂબ જ માવજતપૂર્વક અને ચીવટપૂર્વક કરવામાં આવે. કારણ કે એકદમ મોંઘાદાટ પાકો જે છે એ પાકોનું અહીંયા આગળ ઉત્પાદન કરવામાં આવે. જો ખેડૂત ધ્યાન ન રાખે તો ખેડૂત અહીંયા પાયમાલ પણ થઈ જાય, અને જો એકદમ ચીવટપૂર્વક કરવામાં આવે તો ખેડૂત માલામાલ પણ થઈ જાય. આ ખેતીની અંદર શું હોય તો કે વધારે પ્રમાણમાં મૂડીરોકાણની જરૂરિયાતો ઊભી થાય. સફરજન છે, દ્રાક્ષ છે, સિંકોના છે, ચા છે, કોફી છે, રબર છે, આવા એકદમ મોંઘાદાટ પાકો જે છે એ પાકો આ ખેતીમાં ઉગાડવામાં આવે. એ પ્રકારે થતી ખેતી એટલે બાગાયતી ખેતી. ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રકાર આપણે જોયેલો હતો એ હતી આપણા માટે કઈ ખેતી? તો એ હતી આપણા માટે સઘન ખેતી. વિદ્યાર્થી મિત્રો, સઘન ખેતી એ શું છે તો કે હાલમાં આધુનિક ભારતની અંદર જે પ્રકારે ખેતી કરવામાં આવે, જે ખેડૂત બળદગાડા અને હળ દ્વારા જે ખેતી કરતો હતો એમના સ્થાને હવે ટ્રેક્ટરનો ઉપયોગ થઈ રહ્યો. અલગ અલગ આધુનિક યંત્રો દ્વારા, જંતુનાશકો અને બિયારણો દ્વારા જે ખેતી કરવામાં આવી એ ખેતીને સઘન ખેતી કહેવામાં આવે. આ ખેતીનું હાલ ભારતમાં પ્રમાણ વધી રહ્યું છે, તેથી આ ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. તો એકદમ મહત્વનો 4 માર્કનો પ્રશ્ન, કૃષિના પ્રકારો જણાવો. તો એ કૃષિના 6 પ્રકારો વિશેની ચર્ચાઓ આપણે રિવાઇઝ કરી. ત્યારબાદ આવી જ એક સરસ મજાની વાતો જે છે કૃષિ પદ્ધતિઓ. કૃષિ પદ્ધતિઓમાં શું કીધેલું છે તો કે કૃષિ પદ્ધતિઓ કઈ રીતે થાય, ખેતી જે છે એ ખેતી કેટલા પ્રકારે થઈ શકે. એમાં પહેલી વાત કીધેલી છે સજીવ ખેતી. જુઓ આ ખેતીની અંદર શું છે સજીવ ખેતી. ઘણી વખત બજારની અંદર આપણે ટમાટર લેવા માટે જઈએ તો આપણને એવું કહેવામાં આવે કે આ દેશી ટમાટર છે ને આ વિલાયતી છે. તો બંનેમાં ડિફરન્સ જોવા મળે. જે દેશી ટમાટર હોય એની ઉપર લીલા કલરનું આપણને ફૂમકું જોવા મળતું હોય, તેના ઉપરથી ખ્યાલ આવશે કે ભાઈ આ દેશી ટમાટર. શા માટે તો કે એ ટમાટર જે છે એ ટમાટરની મીઠાશ, એ ટમાટરની સોડમ, એ બધી વસ્તુઓ અલગ જોવા મળે. કારણ કે અહીંયા શું છે તો કે અહીંયા આગળ કોઈ પણ જાતના જંતુનાશકો અને બિયારણોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. માત્ર ને માત્ર જે કહી શકાય એ કુદરતી અવસ્થામાં એને તૈયાર કરવામાં આવેલા છે, તો એનો ભાવ પહેલાં કરતાં વધારે હોય. તો એ પ્રકારે થતી ખેતી, એ ખેતી કઈ છે? સજીવ ખેતી. માત્ર કુદરતી અવસ્થાની અંદર તૈયાર થતી ખેતી. આપણા ઘરની અંદર તુલસીનો છોડ આપણે તૈયાર કરીએ તો એ તુલસીના છોડની અંદર આપણે શું કરીએ તો કોઈ પણ જાતના જંતુનાશકો, કોઈ પણ જાતના બિયારણનો ઉપયોગ નથી કરતા. માત્ર ને માત્ર થોડા પાણી અને સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે એને ઉછેરીએ તો એ જે તૈયાર થતી વસ્તુ જે છે એ એક સજીવ ખેતી છે. તો અહીંયા એ જ કહેવા માગે છે રાસાયણિક ખાતરો, જંતુનાશકો વિના પાકના પોષણ માટે છાણિયું ખાતર
અળસિયાનું ખાતર, અળસિયા એ ખેડૂતનો મિત્ર છે એવું આપણે 5મા ધોરણમાં કે 6ઠા ધોરણમાં વિજ્ઞાનમાં આવતું હતું. જે ખેતરની અંદર અળસિયાઓ વધારે પ્રમાણમાં હોય તો એ અળસિયાઓ શું કરશે તો કે જમીનની ફર્ટિલિટી જે છે એ જમીનની ફર્ટિલિટીને ઇન્ક્રીઝ કરશે, યાની કે વધારો કરશે. તો આ પ્રકારે છાણિયા ખાતર, અળસિયા ખાતર, કોમ્પોસ્ટ ખાતરો વગેરેના સંરક્ષણ માટે અને સંરક્ષણ માટે શું તો કે ગૌમૂત્ર, લીલો પડવાશ, લીમડાનું દ્રાવણ અને છાશના ઉપયોગ દ્વારા થતી પોષણક્ષમ ખેતી, એ ખેતીને કહેવામાં આવે છે સજીવ ખેતી. જો અહીંયા આગળ કોઈ વિજ્ઞાનનો ઉપયોગ કર્યા વગર, કોઈ પણ જાતના બિયારણો અને જંતુનાશકનો ઉપયોગ કર્યા વગર માત્ર ને માત્ર આવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ દ્વારા જે ખેતી તૈયાર કરવામાં આવે એ ખેતીને સજીવ ખેતી કહેવામાં આવે. તો આ બહુ મહત્વનો પ્રશ્ન છે, MCQ રિલેટેડ પૂછાઈ શકે. હમણાં એમાંથી પ્રશ્નો પૂછીશ તો તમને ખ્યાલ આવશે. ત્યારબાદ બીજું કીધેલું છે ટકાઉ ખેતી. આ ખેતી શું છે તો કે ટકાઉ ખેતીની અંદર જમીન જે છે એ જમીનને ટકાવી રાખવી પડે. હવે જમીનને ટકાવી એટલે શું થાય તો એક કોમન વસ્તુ છે. એક જમીન હોય એ જમીનની અંદર 12 માસ જો ઘઉં ઉગાડવામાં આવે, એ જ જમીનની અંદર 12 માસ ચોખા ઉગાડવામાં આવે તો એ જમીનની ફળદ્રુપતા વધશે નહીં. તો જમીનની ફળદ્રુપતા વધારવી હોય તો શું કરવું પડે તો કે જમીનની ફળદ્રુપતા વધારવી હોય તો પાકની ફેરબદલી કરવી પડે, સમયાંતરે પાકને બદલાવવો પડે. 3 મહિના ઘઉંનું વાવેતર થાય, ત્યારબાદ 3 મહિના ચોખાનું વાવેતર થાય. જેવી જમીનની અનુકૂળતા એ પ્રમાણે પાકની ફેરબદલી કરતા રહેવું પડે. જો પાકની ફેરબદલી આપણે ન કરીએ તો જમીન જે છે એ પોતાની ફળદ્રુપતા ખોઈ બેસે અને ભવિષ્યમાં આપણે કોઈ પણ પાક ઉગાડી શકીએ નહીં. તો આમ જે જમીનને કાળજીપૂર્વક, એ જમીનની અંદર કાળજીપૂર્વક પાકનું વાવેતર કરવામાં આવે તો એ પ્રકારે થતી ખેતીને શું કહેવામાં આવે ટકાઉ ખેતી. જો અહીંયા કીધું જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકી રહે તે પ્રકારે કરાતી ખેતી એટલે કે ટકાઉ ખેતી. અહીંયા પાકની ફેરબદલી કરવામાં આવે છે અને એકથી વધુ પાક લઈ જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવામાં આવે છે. તો કૃષિ પદ્ધતિમાં બીજા પ્રકારની પદ્ધતિ. ત્યારબાદ છેલ્લી પદ્ધતિ કીધી એ છે મિશ્ર ખેતી. વિદ્યાર્થી મિત્રો, મિશ્ર ખેતી જેવું નામ છે એવા જ એના ગુણ છે. તો મિશ્ર ખેતીની અંદર શું હોય તો ખેડૂત જે છે એ ખેડૂત પોતે ખેતી તો કરતો જ હોય પરંતુ ખેતીની સાથે સાથે પોતાના ખેતરમાં અલગ અલગ બીજી પ્રવૃત્તિઓ પણ કરતો હોય. જે ઘણા ખેતરની અંદર આપણે જોતા હોઈએ શું થતું હોય તો ઘણા ખેતરની અંદર આપણને મરઘા ઉછેર કેન્દ્ર જોવા મળે. નાનકડું તળાવ બનાવી અને ત્યાં આગળ સ્પેશિયલ મત્સ્ય ઉદ્યોગ કરતા પણ જોવા મળે. આની અંદર ઘણી બધી જગ્યાએ મધમાખી ઉછેર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવે. આ શું છે તો કે ખેડૂત એ પોતાના ખેતરમાં એ વસ્તુની સાથે સાથે બીજી વસ્તુ પણ કરતો હોય, જેના માટે ખેડૂતને બંને જગ્યાએથી આવક પ્રાપ્ત થાય. તો આ બંને જગ્યાએથી જે આવક પ્રાપ્ત થતી હોય એ પ્રકારે થતી ખેતી એ ખેતીનો ત્રીજો પ્રકાર, જેને કહેવામાં આવે છે મિશ્ર ખેતી. તો અહીંયા એ જ વાત કરી, શું કીધું જુઓ, ખેતી સાથે પશુપાલન, મરઘા બટકા ઉછેર, મધમાખી ઉછેર અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તો પરીક્ષાની અંદર MCQમાં પૂછાય, 1 માર્કના પ્રશ્નમાં પૂછાય તો આપણને કૃષિ પદ્ધતિઓ 100% આવડી જ જશે, મને વિશ્વાસ છે. તો અહીંયા જે વાતો આપણે કરી એ કૃષિ પદ્ધતિઓ વિશેની. હવે હાલના પેપર સેટરો બહુ હોશિયાર છે, આવા પ્રશ્ન પૂછતા નથી. એવો સરસ મજાનો પ્રશ્ન પૂછે જો એની અંદર એવું હોય કે XYZ નામનો વ્યક્તિ જે છે એ XYZ નામનો વ્યક્તિ એ પોતે ખેતરની અંદર ખેડૂતનું કામ કરે છે, પરંતુ તેમનો દીકરો ABC એ ABCને ખેતી કરવી મંજૂર નથી. તેથી એ ખેતરની અંદર પોતે એક વિચાર કરે છે કે મરઘા ઉછેર કેન્દ્ર શરૂ કરવું અને સરકાર પાસેથી લોન લેવી. તો આ એ ખેતીનો કયો પ્રકાર છે, આ એ ખેતીની કઈ પદ્ધતિ છે? તો આપણને ખબર પડવી જોઈએ કે ખેડૂતનો પુત્ર ખેતીની સાથે કોઈ અલગ વસ્તુ કરે તો આપણા માટે થઈ ગઈ મિશ્ર ખેતી. ખ્યાલ આવ્યો? તો આવા પ્રશ્નો ટ્વિસ્ટેડ હોય તો પણ આપણને ખબર પડવી જોઈએ. બીજો પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ મહેશ નામનો વ્યક્તિ જે છે એ મહેશ નામનો વ્યક્તિ બટાકાનું ઉત્પાદન કરે છે, પરંતુ એ બટાકાના ઉત્પાદનની અંદર કોઈ પણ જાતના જંતુનાશકો અને બિયારણનો ઉપયોગ કરતો નથી. માત્ર ને માત્ર બટાકાને પોતે કુદરતી અવસ્થામાં તૈયાર કરે છે અને એ બટાકાની અંદર જીવાત પડવાને કારણે એ લીલો પડવાશ અને લીલો લીમડો એનો ઉપયોગ અથવા છાશનો ઉપયોગ કરી અને એ જંતુનાશકોને મારવાનો પ્રયત્ન કરે છે. તો આ કૃષિની કઈ પદ્ધતિ છે? તો આપણને ખબર પડી જ જશે આ કૃષિની કઈ પદ્ધતિ થશે. તો એ આપણા માટે થશે સજીવ ખેતી. તો આવા પ્રશ્નો પૂછાઈ શકે તો પણ તમને આવડી જશે. ઓકે, હવે આગળ વધીએ છીએ. શું કહે છે ભારતની કૃષિ પેદાશો? સૂત્ર યાદ રાખી લેજો ખાસ, રજાખ. ખબર પડી જ ગઈ હશે રજાક શું છે.
આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં ઘણી વખત કઈ રીતે પૂછાતો હોય કે તફાવત આપો રવિ પાક જાયદ પાક, જાયદ પાક ખરીફ પાક, અથવા તો રવિ પાક અને ખરીફ પાક, ગમે તે પૂછાઈ શકે, પણ આપણને આવડી જશે અને હું યાદ રખાવું એ રીતે યાદ રાખજો. શું કહે છે આપણને કોઈ પણ બાળકને પણ તમે પૂછો ને કે ઋતુ કઈ કઈ હોય એટલે બાળક એમ જ જવાબ આપશે શિયાળો, ઉનાળો, ચોમાસું. કોઈ ઊંધો જવાબ નહીં આપે. શું એ બે જ વ્યક્તિ એવા હશે કે ઊંધો જવાબ આપશે ચોમાસું, ઉનાળો, શિયાળો, એવું ઊંધું કોક જ બોલશે, બાકી બધા શું બોલશે શિયાળો, ઉનાળો, ચોમાસું. ઓકે, આ રીતે જ્યારે ઋતુ આપણે બોલીએ છીએ તો એ જ રીતે અહીંયા નામ છે ર જા ખ, શિયાળો, ઉનાળો, ચોમાસું. તો પહેલો તફાવત યાદ રહી ગયો. શું થઈ ગયો તો કે શિયાળામાં તૈયાર થતો પાક રવિ પાક, ઉનાળામાં તૈયાર થતો પાક જાયદ પાક અને ચોમાસામાં તૈયાર થતો પાક ખરીફ પાક. ક્લિયર થઈ ગયું. તો આટલું યાદ રહી ગયું. પહેલી લાઈન તમને યાદ રહી જશે. રજાખ ભૂલાય નહીં, શિયાળો, ઉનાળો, ચોમાસું ભૂલાય નહીં. એટલે પહેલો તફાવત ક્લિયર. હવે શું કરવાનું છે? બધાને ખબર છે વેકેશન પડે, બરાબર છે. સ્પેશિયલી આપણું વેકેશન ક્યારે હોય? એપ્રિલ ને મે મહિનામાં હોય. જૂન મહિનામાં સ્કૂલની શરૂઆત થાય. તો જૂનમાં જ્યારે સ્કૂલની શરૂઆત થાય ત્યારે શું હોય તો કે ચોમાસું હોય. ખબર પડી ગઈ. હવે કશું જ કરવાનું નથી. જૂન મહિનાથી 4 મહિના ગણી લેવાના. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. કાર્યક્રમ પૂરો. ઓકે, એ 4 મહિનામાં શું હોય? ચોમાસું. ચોમાસા માટે કોણ લાગુ પડે? ખરીફ પાક. લખી નાખું અહીંયા જૂનથી ઓક્ટોબર. જૂનથી ઓક્ટોબર મહિના સુધીમાં કોણ હોય? ખરીફ પાક થાય. બરાબર છે. હવે ખ્યાલ આવ્યો. શું થયું તો કે ડાયરેક્ટ ચોમાસું પૂરું થાય તો કોણ આવે? શિયાળો, ઉનાળો, ચોમાસું. તો ઉનાળો આવ્યો, શિયાળો આવ્યો તો શિયાળામાં શું થશે? ઓક્ટોબર મહિનાથી તમે જાઓ નવેમ્બર, ડિસેમ્બર, ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી, 4 મહિના ગણી લેવાના. ડાયરેક્ટ ફેબ્રુઆરી મહિના સુધી આ પાક લેવાય. ફેબ્રુઆરી પછીનો મહિનો માર્ચ, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. એમની અંદર કોણ તૈયાર થશે? જાયદ પાક. કોમન વસ્તુ છે, બધા તફાવત યાદ રહી જશે. હવે શું કીધું? ત્રીજો તફાવત. ત્રીજા તફાવતની અંદર એમ કીધું આપણે ઘણી વખત જોતા હોઈએ કે શિયાળામાં સવારના પહોરની અંદર દોડવા જવું જોઈએ, કસરત કરવી જોઈએ, ઘઉં અને ચણા ખાવા જોઈએ. ચણા ખાઈએ તો ઘોડા જેવા થઈએ, આવું જોતા હોઈએ. તો સ્પેશિયલી શું છે તો કે રવિ પાક. શિયાળામાં તૈયાર થતા પાકમાં શું ઉગાડવામાં આવે? ઘઉં, જવ અને ચણા. સરસવ, એરંડો અને અળસી વગેરે પાકો સ્પેશિયલી રવિ પાક છે અને જે શિયાળામાં ઉગાડવામાં આવે છે. તો એ જ રીતે ઉનાળો હોય, ભયંકર ગરમી પડતી હોય તો આપણે બજારની અંદર શું જોવા મળે? સકટેટી જોવા મળે. સાથે સાથે શું જોવા મળે? તરબૂચ જોવા મળે, કાકડી જોવા મળે. આ દરેક વસ્તુ આપણે જોતા હોઈએ. તો અહીંયા આગળ શું કીધું જુઓ? ડાંગર, મગફળી, તલ, બાજરી, તરબૂચ, કાકડી, સકરટેટી વગેરે જાયદ પાક છે. ઘણાના પ્રશ્ન થાય સાહેબ મગફળી અહીંયા બંને જગ્યાએ છે. તો મગફળી એ ઉનાળામાં પણ વાવેતર કરી શકાય, જેને ઉનાળુ મગફળી કહેવાય, અને ચોમાસામાં ઉગાડવામાં આવે અને ચોમાસું મગફળી તરીકે પણ ઓળખવામાં આવે. એટલે મગફળીનું બંને સિઝનમાં વાવેતર કરી શકાય છે. તો યાદ રહી જશે. તરબૂચ છે, સકરટેટી છે, કાકડી છે, બરાબર છે, બાજરી, જુવાર, તલ અને મગફળી જેનું વાવેતર જાયદ પાક તરીકે થાય. લાસ્ટમાં ખરીફ પાકમાં કોણ હોય? ચોમાસામાં કોણ ઉગાડવામાં આવે? ચોમાસાની અંદર ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, કપાસ, તલ, મગફળી, મગ અને મઠ એ ખરીફ પાક છે. તો યાદ રહી જશે. સ્પેશિયલી આ 3 તફાવતોમાંથી 2 તો બધાને ક્લિયર હશે જ. તો આ ખાસ જોઈ લેવાનું. માત્ર યાદ રાખવાના રહેશે આપણે કોણ? પાકો. તો વિદ્યાર્થી મિત્રો, આ બહુ મહત્વના પ્રશ્નો વિશે આપણે વાતો કરી રહ્યા છીએ અને પરીક્ષા માટે આ 10મો પાઠ એ એકદમ ઉપયોગી છે. 7 પાઠનું વેઇટેજ ધરાવતો આ પાઠ છે. તો અહીંયા આગળ આજે કૃષિ પદ્ધતિઓ અને તફાવતો, ભારતની કૃષિ પેદાશોના તફાવતો વિશેની વાતો કરી. બાકીની વાતો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પાઠ નંબર 10 એમની અંદર આપણે ભારતમાં કેટલા ભાગમાં કૃષિનું વાવેતર થાય છે, કેટલા લોકો ખેતી ઉપર નભે છે, સાથે સાથે કૃષિના પ્રકારો અને કૃષિની પદ્ધતિઓ વિશે અગાઉ જોઈ ગયા. આજે અને લાસ્ટની અંદર આપણે જોયેલા હતા રજાક, રવિ પાક, જાયદ પાક અને ખરીફ પાક વિશેની વાતો. હવે આ જે ધાન્ય પાકો હતા એ ધાન્ય પાકોની અંદર સૌથી પહેલા પાક વિશે આજે આપણે વાત કરવાના છીએ અને એ છે આપણા માટે ડાંગર. દોસ્તો, ડાંગરનું બીજું નામ છે ચોખા. હવે ડાંગર એ એક એવો પાક છે, હમણાં 2020ની માર્ચની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો અને સેક્શન ડીની અંદર 4 માર્કનો પ્રશ્ન હતો. સરસ મજાનું એક ચિત્ર દોરેલું હતું અને ચિત્રની અંદર એક પાક ઉગાડેલો હતો, નીચે પાણી હતું અને એવું કીધેલું હતું કે નીચે દર્શાવેલા પાકનું સવિસ્તાર વર્ણન કરો. મોટાભાગના વિદ્યાર્થીઓ જે હતા, મોટાભાગના વિદ્યાર્થીઓ આ ચિત્રને સમજી નહોતા શક્યા અને એ શું કર્યું હતું કે એ ચિત્રને જોઈ અને એ લોકોએ ઘઉં વિશે વર્ણન કરી નાખ્યું. પણ એવું નહોતું. ખરેખર એ પાક હતો, એ પાક કયો હતો તો કે ચોખાનો પાક હતો, યાની કે ડાંગરનો પાક હતો. આ કેમ ખબર પડે? ઘઉં અને ચોખા જ્યારે ચિત્રમાં જોઈએ તો આપણને બંને એક જ સરખા દેખાય. પાક છે એના માટે, બાકી અલગ દર્શાવેલા હોય તો આપણને ખ્યાલ આવી જાય.
તો અહીંયા આગળ એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ચોખા જે છે ચોખાનું વાવેતર જ્યારે થતું હોય તો આ ચોખો જ્યારે તૈયાર થતો હોય, આ ચોખાનો પાક છે, ત્યારે આટલો પાક જે છે એ શેમાં હોય તો કે પાણીમાં ડૂબેલો હોય તો જ ચોખાનું વાવેતર થઈ શકે. તો આવું પાણીવાળું ચિત્ર આપેલું હતું, એના ઉપરથી ખબર પડી જાય કે આ ધાન્ય પાક છે કયું છે તો કે ચોખાનું છે. તો એ જ ચોખાના ધાન્ય પાક વિશે આજે આપણે વાત કરવાના છીએ. ડાંગર ભારતનો સૌથી મહત્ત્વનો ધાન્ય પાક છે. સમગ્ર ભારતની અંદર સવિશેષ પ્રમાણમાં શું ખવાય છે તો કે ચોખા. ઘણી બધી જગ્યાએ દક્ષિણમાં આપણે જોઈએ છીએ કે ચોખા એટલે કે ચોખાની સાથે કોણ તો કે માછલીનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભાગે ચોખા જે છે એ લોકોનું ધાન્ય પાક છે. કુલ વાવેતરના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે. આ ભારતનો ભૂમિગત ભાગ હોય તો ભારતના ભૂમિગત ભાગના 4 ટુકડામાંથી એક ટુકડો એવો છે કે એ ભાગની અંદર ચોખાનું વાવેતર કરવામાં આવે. બાકીના 3 ટુકડાની અંદર ઘણા બધા પાકો જે આપણે જોઈએ છે એ બધા પાકોનું વાવેતર થતું હોય તો માત્ર ચોખા જે છે એ કોણ છે તો કે હેડ છે, સવિશેષ પ્રમાણમાં એનું વાવેતર કરવામાં આવે છે. ઉત્પાદનની અંદર સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ચોખાનું ઉત્પાદન કઈ જગ્યાએ થાય તો આપણને ખબર હોવી જોઈએ. MCQ રિલેટેડ આ પ્રશ્ન છે. સૌથી વધારે ચોખાનું વાવેતર ચીનની અંદર થાય. ચીનનો પહેલો નંબર આવે અને ભારતનો બીજો નંબર આવે. તો સૌથી વધારે ઉત્પાદન વિશ્વમાં ચોખાનું કોણ કરે છે તો કે ચીન કરે છે અને ત્યારબાદ ભારત. આ પાક જે છે સ્પેશિયલી સવિશેષ પ્રમાણમાં વરસાદની જરૂર પડતી હોય અને પાણીથી ભરેલો રાખવો પડે એના માટે કઈ સિઝનમાં ઉગાડવામાં આવે તો કે ખ ખરીફ પાક થઈ ગયો. ચોમાસામાં ઉષ્ણકટિબંધીય ખરીફ પાક છે. આબોહવા કેવી તો કે વધારે તડકો હોય તો એ પાક બળી જાય એટલે એના માટે નરમ અને ભેજવાળી આબોહવા જરૂરી છે. તાપમાન કેટલું તો કે લઘુત્તમ 20 અંશ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન અનુકૂળ આવે. જમીન કેવી તો કે કાપની અને ફળદ્રુપ જમીન હોય એ ફળદ્રુપ જમીન અનુકૂળ આવે. ધોરણ 9માં અને ધોરણ 10માં પણ આપણે પાઠ નંબર 8ની અંદર ચર્ચાઓ કરી ગયા. જમીનના પ્રકારો આપણે જોયા હતા આઈસર દ્વારા કાકા પરાપર. એમાં કાપની જમીન જે હતી એ કાપની 2 પ્રકારની જમીન કઈ કઈ તો કે જૂના કાપની જમીન અને નવા કાપની જમીન, જેને આપણે ખદર અને બાંગરના નામે ઓળખતા હતા. એ પ્રકારની ફળદ્રુપ જમીન જે હોય એવી કાપની જમીનની અંદર ચોખાનું વાવેતર કરવામાં આવે. સૌથી વધારે આપણે જોઈએ તો જે આપણા પશ્ચિમોત્તર વિસ્તાર પૂર્વોત્તર વિસ્તાર જે છે પૂર્વોત્તર વિસ્તારની અંદર પશ્ચિમ બંગાળ આવે, સાથે સાથે કોણ આવે તો કે એની અંદર આપણે બંગાળ જે છે બિહાર જે છે એવા પ્રદેશની અંદર સિંચાઈની સગવડતાઓ વધારે છે. સાથે સાથે બહુહેતુક યોજનાઓ પણ સવિશેષ પ્રમાણમાં આવેલી છે. તો એમના માટે થઈને ત્યાં આગળ વિશેષ પ્રમાણમાં એનું ઉત્પાદન કરવામાં આવે. મોટા ભાગે પ્રથમ રેન્ક ઉપર ભારતના રાજ્યોમાં પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય છે કે ચોખાનું સવિશેષ પ્રમાણમાં ઉત્પાદન કરે છે. વરસાદ વધારે હોય તો વરસાદ કેવો તો કે 100 સેમી કરતાં વધારે વરસાદ હોય તો એ 100 સેમી કરતાં વધારે વરસાદ અહીંયા આગળ એને અનુકૂળ આવે છે. રાજ્ય ઉત્પાદક રાજ્યોની અંદર પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર અને તેલંગાણા જેવા રાજ્યોની અંદર ચોખાનું વાવેતર કરવામાં આવે છે. તો આ એક ખાસ સ્પેશિયલી આપણે ધ્યાનમાં રાખીશું કે ભાઈ રાજ્યો જે છે રાજ્યોની અંદર હવે છૂટછાટ મળે છે, કારણ કે હવે દરેક રાજ્ય જે છે એ દરેક રાજ્ય એ દરેક પાક લેવા લાગ્યું છે. એટલે રાજ્યની અંદર કદાચ કોઈ ફેરફાર થશે તો એ ચલાવી લેવામાં આવશે. ગુજરાતની અંદર કઈ જગ્યાએ આપણે ગુજરાતના છીએ તો આપણને ખબર હોવી જોઈએ ગુજરાતમાં ચોખાનું વાવેતર કઈ જગ્યાએ થાય તો વધારે વરસાદવાળી જગ્યા હોય એ પ્રમાણમાં તો કે તાપી, પંચમહાલ, દાહોદ, ખેડા, વલસાડ, અમદાવાદ અને આણંદની અંદર ચોખાનું વાવેતર કરવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ અહીંયા ડાંગર વિશેની વાતો કરી તો આપણને યાદ રહેવી જોઈએ ડાંગર કેટલા ભાગમાં થાય, પહેલો નંબર કોનો, બીજો નંબર કોનો, કેટલો વરસાદ, કેટલું તાપમાન, કેવી જમીન અને ઉત્પાદક રાજ્યોમાં પ્રથમ નંબર કોણ અને ગુજરાતમાં કઈ જગ્યાએ ચોખાનું વાવેતર થાય તો એ આપણને ખબર પડવી જોઈએ. તો આવો સરસ મજાનો પહેલો પાક જે હતો ધાન્ય પાક એ ચોખા વિશે આપણે વાતો કરી. એવી જ રીતે બીજું જે મહત્ત્વનું ધાન્ય પાક જે છે એનું નામ છે ઘઉં. તો ઘઉં વિશે આપણે વાત કરવા માટે જઈએ છીએ તો ઘઉં તો બધાને ખબર જ હશે, કારણ કે દરેકના ઘરની અંદર ઘઉં ખવાતા હશે. સ્પેશિયલી ગુજરાતની અંદર તો સવિશેષ પ્રમાણની અંદર ઘઉં જે છે એ બીજો મહત્ત્વનો ધાન્ય પાક છે. ભારતના લગભગ જે કહી શકાય ભાઈ 1/3 ભાગની અંદર ઘઉં જે છે ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. આ કેવો પાક છે તો ઘઉં જે છે ઘઉંને કેવી વસ્તુ અનુકૂળ આવે તો કે ધુમ્મસવાળું વાતાવરણ વધારે અનુકૂળ આવે. સવારના પહોરની અંદર શિયાળામાં ધુમ્મસ હોય તે ધુમ્મસની અંદર ઘઉંનું વાવેતર સવિશેષ પ્રમાણમાં થતું હોય. તો શિયાળામાં ધુમ્મસ હોય તો શિયાળો, ઉનાળો, ચોમાસું તો કેવો પાક થઈ ગયો તો કે શિયાળાની સાથે કોણ લાગુ પડે લાગુ પડે. તો આ એક પ્રકારનો કેવો પાક છે તો કે સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. જમીન કેવી તો કે કાળી ફળદ્રુપ ગોરાડું જમીન અનુકૂળ આવે. વરસાદ કેટલો તો કે 75 સેમી જેટલો વરસાદ. જો અહીંયા મેં બધું ગોઠવેલું છે. પહેલાં આપણે લઈએ છીએ ડાંગર, ત્યારબાદ ઘઉં, ત્યારબાદ
જુવાર અને ત્યારબાદ બાજરી. તો 100 સેમી, 75 સેમી, 50 સેમી અને 40 થી 50, યાની કે 25-25નો પહેલા ત્રણેયમાં ગેપ છે તે આપણે ખબર હોવી જોઈએ. વરસાદ કેટલો? 75 સેમી. સૌથી વધારે કઈ જગ્યાએ ઘઉંનું વાવેતર થાય? તો ખબર જ છે, પંજાબ અને હરિયાણાની અંદર. તો અહીંયા કીધેલું છે કે ભાઈ ઉત્પાદક રાજ્યો પંજાબ છે, હરિયાણા છે અને પશ્ચિમી ઉત્તર પ્રદેશની અંદર એનું વાવેતર કરવામાં આવે. સાથે સાથે પંજાબ, આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે, હેક્ટર દીઠ ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે? તો કે પંજાબમાં થાય છે ઘઉંનું. તેથી પંજાબ જે છે એ પંજાબને ઘઉંનો કોઠાર ગણવામાં આવે છે. આ પ્રશ્ન MCQમાં પૂછાયેલો છે. ત્યારબાદ ગુજરાતની અંદર ભાલ વિસ્તાર, અમદાવાદની બાજુમાં, ત્યાં આગળ સ્પેશિયલી ભાલિયા ઘઉં તૈયાર કરવામાં આવે છે. અગાઉ પણ આપણે વાત કરી કે આ ઘઉંની 3 પ્રજાતિઓ, છાસિયા ઘઉં, ઘાસિયા ઘઉં અને ભાલિયા ઘઉં. તો ભાલિયા ઘઉંની અંદર ભાલિયા ઘઉં કયા પ્રદેશમાં? તો કે ભાલ વિસ્તારની અંદર. સાથે સાથે મહેસાણા છે, મહેસાણા, રાજકોટ અને જૂનાગઢની અંદર ગુજરાતમાં ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. દરેક ધાન્ય પાકોની અંદર, દરેક અનાજની અંદર ઘઉં જે છે એ રાજા છે, કારણ કે ઘઉંમાંથી રોટલી, ભાખરી, બિસ્કિટ, લાડુ, લાપસી અને પાઉં આવી દરેક વસ્તુઓ, સુખડી જેવી વસ્તુઓ ઘઉંમાંથી બનાવવામાં આવે છે. તેથી ઘઉં જે છે એ ઘઉં કેવો છે? બીજો મહત્વનો ધાન્ય પાક છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ 2 ધાન્ય પાકોની વાતો કરી. પહેલો ભાગ ડાંગર અને બીજો પાક આપણા માટે કયો? તો કે ઘઉં. આ 2 વિશે ચર્ચાઓ કરી ગયા. સ્પેશિયલી પરીક્ષા માટે બહુ મહત્વના બંને ધાન્ય પાકો. ત્યારબાદ ત્રીજો ધાન્ય પાક છે જેનું નામ છે જુવાર. જુવાર જે છે એ જુવાર સ્પેશિયલી કેવો પાક છે? તો કે જુવાર એ ખરીફ અને રવિ પાક છે. બંને સિઝનની અંદર એને ઉગાડી શકાય છે. તાપમાન કેટલું? તો કે 25 અંશથી 30 અંશ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન અનુકૂળ આવે છે. વરસાદ કેટલો? તો કે 100, 75 અને 50. અહીંયા આગળ 50 સેમી જેટલો વરસાદ અનુકૂળ આવે. જમીન કેવી? તો કે કાળી અને ગોરાળું જમીન અનુકૂળ આવે. ઉત્પાદક રાજ્યોની અંદર મહારાષ્ટ્ર છે, આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ અને કર્ણાટકની અંદર આ પાક જે છે એનું વધારે પ્રમાણમાં વાવેતર થાય છે. રાજ્યની અંદર છૂટછાટ મેં કીધું એ પ્રમાણે. સાથે સાથે ગુજરાતની અંદર કઈ જગ્યાએ? તો કે ગુજરાતની અંદર સુરત જે છે, સુરત અને તાપી જિલ્લાની અંદર સવિશેષ પ્રમાણની અંદર સુરત અને તાપી જિલ્લામાં સૌથી વધારે વાવેતર કોનું થાય છે? જુવારનું. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. જુવાર ગુજરાતમાં ક્યાં ઉગાડવામાં આવે? તો કે જુવાર જે છે ગુજરાતમાં સુરત અને તાપી જિલ્લામાં ઉગાડવામાં આવે. આ જે ધાન્ય જે છે જુવાર, એ જેમ આપણને ઘઉં અને ચોખા પ્રિય છે એમ પશુઓ જે છે એ પશુઓને જુવાર અતિશય પ્રિય છે. એટલે પશુઓને જુવાર ખવડાવવામાં આવે તો એ દૂધ જે છે દૂધના ઉત્પાદનમાં વધારો થાય છે. તેથી લીલા પશુચારા તરીકે જુવારનો ઉપયોગ કરવામાં આવે છે. તો MCQની અંદર આ પ્રશ્ન પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ કે પશુઓના ધાન્ય તરીકે અથવા તો લીલા પશુચારા તરીકે કયા ધાન્યનો ઉપયોગ કરવામાં આવે? તો કે જુવાર. કેટલો વરસાદ? તો કે 50. તાપમાન 25 થી 30. જમીન કાળી ગોરાળું. ખ્યાલ આવ્યો? ગુજરાતમાં ક્યાં? તો કે તાપી અને સુરત. તો આ સ્પેશિયલી જુવાર વિશેની વિગતો જોઈએ. ત્યારબાદ મહત્વનું ધાન્ય એવું છે આપણા માટે બાજરી. તો બાજરી માટે ખાસ ધ્યાનમાં રાખીશું. બાજરી કેવી હોય? તો કે બાજરી ઝીણી ઝીણી હોય. તો ઝીણી ઝીણી હોય તેના માટે જમીન પણ કેવી હોય? તો કે હલકી અને રેતાળ. રેતી પણ આપણને ઝીણી ઝીણી જોવા મળે. તો એના ઉપરથી ખબર પડી જશે. બાજરી તો કે ગોળ 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 નાની નાની હોય. તો રેતી પણ એના જેવી હોય. તો હલકી રેતાળ, બાજરી માટે હલકી રેતાળ જમીન અનુકૂળ આવે. 40 થી 50 સેમી જેટલો વરસાદ અનુકૂળ આવે. ખાસ કરીને અહીંયા આગળ જોવી હોય તો શ્રમજીવી એનું ધાન્ય છે. આપણે 5-6 રોટલી ખાઈએ તો આપણું પેટ ભરાઈ જાય. પણ જે લોકો પુષ્કળ મહેનત કરનારા છે, ખેડૂત લોકો હોય અથવા તો કોઈ કામ કરનારા લોકો હોય, હાર્ડવર્કિંગ કરનારા લોકો હોય, તો એ લોકો માટે રોટલી કરતાં એ લોકો સવિશેષ પ્રમાણમાં બાજરીનું રોટલા વધારે ખાવાનું પસંદ કરે છે. કારણ કે બાજરીનો રોટલો મોટો હોય અને જાડો હોય. તો શ્રમજીવીઓના ધાન્ય તરીકે બાજરીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રશ્ન પણ પૂછાય છે તો ખાસ ધ્યાનમાં રાખજો. શ્રમજીવીના ધાન્ય તરીકે કોને ગણવામાં આવે? તો કે બાજરીને. તાપમાન 25 થી 30 અંશ સેન્ટીગ્રેડ. વરસાદ 40 થી 50 સેમી. જમીન હલકી અને રેતાળ. કયા ઉત્પાદક રાજ્યો કયા રાજ્યનું ઉત્પાદન કરે? તો રાજસ્થાન છે, ગુજરાત છે, ઉત્તર પ્રદેશ છે અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોની અંદર એનું ઉત્પાદન સપ્રમાણમાં થાય છે. તો ગુજરાતની અંદર કોણ? તો ગુજરાતની અંદર બનાસકાંઠા જે છે એ બનાસકાંઠામાં બાજરીનું સવિશેષ પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. બાજરીના ઉત્પાદનમાં ગુજરાતમાં કોણ મોખરે છે? તો કે બનાસકાંઠા. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. આ પ્રશ્ન ભૂલાવવો જોઈએ નહીં. બનાસકાંઠા બીજી વસ્તુ માટે પણ જાણીતો છે અને એના માટેનું સૂત્ર છે બબા તલ. બ ફોર બનાસકાંઠા, બા ફોર બાજરી અને તલ. બનાસકાંઠાનો નંબર 2 જગ્યાએ આવે છે, બાજરી અને તલ માટે. ગુજરાતમાં જો કોઈ જાણીતું હોય તો એ કોણ છે? બનાસકાંઠા. તો વિદ્યાર્થીઓ 4 મહત્વના ધાન્ય પાકોમાં પહેલું ડાંગર, બીજું ઘઉં,
જુવાર અને બાજરી વિશેની વાતો કરી. આ ખાસ ધ્યાનમાં રાખજો. વરસાદથી લઈ જમીનથી લઈ કેટલું તાપમાન અનુકૂળ આવે ઉત્પાદક રાજ્ય, આ બધી વિગતો આપણે દરેક પ્રશ્નની અંદર લખવાની થશે. હવે જે મહત્વના ધાન્ય પાકો જે છે એમાં 5મા નંબરના ધાન્ય પાક વિશેની આપણે વાતો કરીએ છીએ.